अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। पृथ्वी कई है तो एक बीजा वच्चे અત્યારે કોઈ પણ જાતનો કોમ્યુનિકેશન કેવું હતું? કશું કરવું છે આપણે? આ હાડા તો બધી વસ્તી છે, મહેનત થતી નથી તો 15 પૃથ્વી ભેગા થઈને કેમની મહેનત થાય? આટલામાં જો લડાઈ સમય જાય તો 15 ભેગી થાય તો ત્યાંથી યા અહીંથી ત્યાં આવશે શું થશે? જરૂર જ નથી, સમજાય છે? એ જરૂર નથી. જ્ઞાનીની પણ વાણી આખી સહજ જ છે, ડિસ્ચાર્જ જ છે. બધા જ્ઞાની જીવ માત્ર નહીં, મહાવીરની વાણી ડિસ્ચાર્જ છે. તેમાં આટલું બધું ઇન્ફોર્મેશન પેક્ડ, જે આટલી સમજણ, ડેવલપમેન્ટ લઈને આવ્યા છે ને, ફોરવર્ડ લઈને આવ્યા છે, ડેવલપમેન્ટ લઈને આવ્યા છે, એ પ્રમાણે વાણી છે ને. એમાં ફ્રીડમ નથી એની. આજે નવું ડેવલપમેન્ટ કરવું એમાં એની ફ્રીડમ છે, નવા ફોરવર્ડ નાખવા એમાં ફ્રીડમ છે, પણ આ બોલાય છે એમાં ફ્રીડમ નથી. આ લઈને આવ્યા છે. સો ધેટ મીન્સ આપણે જે જ્ઞાનીની અવસ્થા જોઈએ છે એ એકચ્યુઅલી ઘણી બધી મચ મોર ડીપર હોઈ શકે એઝ કમ્પેર ટુ કે એની જે નીકળે છે એના. એ તો દરેકની મહાવીર જેટલું બોલ્યા એટલું જ્ઞાન હતું એની પાસે. જ્ઞાન તો વિશાળ હતું, પણ નીકળે કેટલું? સંજોગોને જેટલું હોય એટલું થોડું નીકળે બધાને, કોઈને ના નીકળે. જેટલું ઉદયમાં હોય સંજોગાથી એટલું જ નીકળે. એની પાસે હોય એટલું નીકળે નહીં. એને કાઢવું એ સ્વતંત્રતા નથી ને, સંજોગાધીન છે. શું છે? તો પછી એવું શક્ય હોય કે એ લોકોનું ડેવલપમેન્ટ ઘણું બધું આગળ હોય ને, ઘણું બધું એટલે અલ્ટિમેટ હોય જ્ઞાનીઓને, એટલે કેવળ જ્ઞાનીઓને, તીર્થંકરોને અલ્ટિમેટ હોય. અલ્ટિમેટ નીકળે નહીં, લોકોની જરૂરિયાત પણ નથી હોતી. ખાલી અલ્ટિમેટ પ્રાપ્ત કરવાનો રસ્તો તમને બતાવી દે અને તમારી જરૂરિયાત પૂરી થઈ જાય. એ તમારે અનુભવ કરવાનો. અનુભવ જાતે જ કરો. જાતે જ કરો. દાદાએ કહ્યું છે કે H2H પ્લસ O ઇઝ વોટર. દુનિયાના ગમે તે ભાગની અંદર તમે જાઓ તો વિદ્યુત એ લાગુ પડે. તો જ્યારે મનુષ્યની જ્યારે વાત આવે ત્યારે દાદાએ કેમ ડિફરન્સ પાડે છે કે ભાઈ હિન્દુસ્તાનના મનુષ્યો કરે તો ગુનો લાગે અને અમેરિકાના કરે તો ગુનો ના લાગે. ધારો કે મીઠ અમેરિકાનો મીઠ ખાય તો વાંધો નહીં, તો એમને ગુનો ના લાગે, પણ હિન્દુસ્તાનનો મનુષ્ય મીઠ ખાય તો ગુનો લાગે. એ હજુ મને મારા સમજાવવું નથી મળે. કેવી રીતે સમજાય તમને કે 2 વર્ષનો છોકરો ચડ્ડી ના પહેરે તો ચાલે, 10 વર્ષનો ના ચાલે? એ બે ના નિયમ જો થઈ ગયા. 25 વર્ષનો ના પહેરે તો ના ચાલે, 2 વર્ષનો ચાલે. એવું કેમ હશે? બે માણસ તો છે, આંખ કાન નાક બધું હરખું છે, બોલતા નથી. હવે હશે છે. જવાબ નથી પૂછું, જવાબ નથી આપતા. તમને એવું નથી ખ્યાલ આવતો કે તમે વાંકા ચોકા ટેઢા મેઢા પ્રશ્ન પૂછો, જવાબ ને દાખલા બધા ઇન્સ્ટન્ટ નીકળે છે? નથી ખબર પડતી આ ક્યાંથી નીકળે છે? આ ચોપડીમાં જ નીકળે છે? ચોપડીમાં જ નીકળે છે? આ તો ખ્યાલ આવવું જોઈએ તમને, તમને ઓળખતા આવડવું જોઈએ જ્ઞાની કે એનું કેવું વિઝન હશે. ગમે ત્યારે ગમે તેવો પ્રશ્ન પૂછો તો સિદ્ધાંત બી નીકળે, દાખલો નીકળે. એવું દર્શન હશે, એવું તમને અહોભાવ થાય. અમારા ઉપર નહીં, આ જ્ઞાન ઉપર. કે કેવું એમનું અદભુત જ્ઞાન હશે કે જે જ્ઞાનના અંદર ઓન ધ સ્પોટ આન્સર, અથવા દાખલો પણ ઓન ધ સ્પોટ જ નીકળે એવો સચોટ કે આપણો વિકલ્પ જ સમી જાય. બધામાં સચોટ એક દાખલા બાબા સોલિડ હોય. કેવા હોય? સોલિડ કે તમે ચસકી શકો ને, તમે એમાં એક્સક્યુઝ કાઢી જ ના શકો. ના સ્વીકારો એટલું બની શકે, એક્સક્યુઝ ના કાઢી શકો. દર્શન જેવું હોય, દર્શનથી એટલો સોલિડ દાખલો નીકળે કે તમારી પાસે સ્પેસ ના હોય, એટલો એક્ઝેક્ટ નીકળે.
અમને તો લોકોએ કેવા કેવા પ્રશ્ન પૂછ્યા છે, મોટા જૈનના આચાર્ય ભગવંતોએ પૂછેલા છે. આમ પોતાને આમ જ્ઞાનની ઓથોરિટી હોય ને, જેમ શાસ્ત્રોની ઓથોરિટી, એવી રીતે અમને પૂછ્યા છે. તો અમારે જવાબ તો સહજ નીકળે. એ લોકો ઓથોરિટીથી પ્રશ્ન પૂછે છે કે અમે શાસ્ત્ર જ્ઞાની છીએ, માટે આમ ના હોય તો આમ ના જ થાય, પંચ મહાવ્રત ના હોય કોઈ તો મોક્ષે જાય જ નહીં, દીક્ષા લીધા વાળો મોક્ષે જાય જ નહીં. આમ એવું સ્ટ્રોંગ બોલે ને, અને કોઈ જવાબ આપું ને તો બધી હવા નીકળી જાય પછી. તો સ્વામીજી ભાવ કારણ કે એ લોકોનું જે વિઝન છે વેરી લિમિટેડ છે. ખોટું નથી, લિમિટેડ છે. આગળનું બહુ જાણવાનું બાકી છે. જેટલું જાણે છે ને એ કરેક્ટ છે, પણ એના કરતાં ઘણું જાણવાનું બાકી છે કે જેના આધારે એમનું વિઝન પરફેક્ટ થાય. ત્યારે ઇમ્પરફેક્ટ વિઝન હોવાથી ઘણી બધી ક્વેરીઝ છે કે જે જાણતા નથી, પણ જ્યારે એ જાણશે તો એમને લાગશે કે ના, ધીસ ઇઝ નોટ કરેક્ટ. મારી પાસે વિઝન છે, હું જવાબ આપું છું, એમને ખ્યાલ આવી જશે કે આ કરેક્ટ નથી. એમની પાસે હતા એમને બી ખબર પડી જશે. વિઝન એ મારી મોનોપોલી નથી, કારણ કે આ વિઝન છે સનાતન સત્યનું છે, મારું પોતાનું. આ સનાતન સત્યનો આ જે કુદરતનો કાનૂન છે એનું મારું એક્સપિરિયન્સ છે. હું એક સનાતન સત્યના કાનૂનનું ક્રિએટર નથી, પણ મને રિયલાઇઝ થયો છે. શું થયું છે? એટલે આ જગતને હું જેમ છે તેમ જોઈ અને જવાબ આપું છું. આખું યુનિવર્સ દેખાય છે પ્રિન્સિપલ રૂપે. કેવું? ફિઝિકલ નહીં. કેવું નથી દેખાતું? ફિઝિકલ નહીં, સિદ્ધાંત રૂપે. એના સિદ્ધાંતની બહાર આ જગત છે જ નહીં. દાદા કહે છે હું કણે કણમાં ફરી આવ્યો, ખૂણે ખૂણો ફરી આવ્યો. એટલે બધાને એમ લાગે કે વ્હીકલ લઈને ફર્યા હશે. એટલે એવું ના ફરવાનું હોય. સિદ્ધાંતથી જગતને માપી જોવાનું હોય, અને સિદ્ધાંતની બહાર જગત હોય નહીં. આ સિદ્ધાંતથી સમજે તે આખું બ્રહ્માંડ 14 રાજલોક સમજી જાય. 6 દેવલોક, આ મધ્યલોક, 7 નરકલોક, બધું સમજી જાય સિદ્ધાંતથી. દેખાય નહીં, સમજાય ખરું. સિદ્ધાંત સમજી જાય કે આનાથી બહાર આ લોક છે નહીં. દેખાય નહીં, દેખાય કેવડી. જેવી રીતે ભાવથી સ્પીચ કે વાણી બંધાય છે, મન કેવી રીતે બંધાય છે? ઓપિનિયન. ઓપિનિયન દાદા ભગવાનનું વાક્ય છે. ઓપિનિયન ઇઝ ધ ફાધર ઓફ માઇન્ડ એન્ડ લેંગ્વેજ ઇઝ ધ મધર ઓફ માઇન્ડ. I think the opinion is the mother of the mind. Language is the father. Opinion is the mother of mind and language is the father of mind. Opinion. Opinion is the father of mind and language is the mother of mind. એટલે જેવો 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 ઓપિનિયન છે એને વિચાર કહેવાય, અને સ્પીચમાં વ્યક્ત થાય ત્યારે એને લેંગ્વેજ કહેવાય. એવા ઘણા બધા પ્રકારના મનના વિચારો આપણે જેમ કીધું કે 5 મિનિટમાં 50 વિચારો આવી શકે, 500 આવી શકે, 5000 આવી શકે, કે રાઈટ, કે જે ડિપેન્ડ ઓન ધ રિવોલ્યુશન. જ્ઞાનીઓને 1 મિનિટમાં 1 લાખ વિચાર આવી જાય. એટલા વિચારો ના હોય, લાખ પ્રકારના ઓપ્શન મેં એટલે દેખાય 1 મિનિટમાં, અને પછી આન્સર આપે. એટલું બ્રોડ વિઝન હોય અને ફાસ્ટ રિવોલ્યુશન. કેવું હોય? આમ તમે પૂછો ને તો અમારું દર્શન બધું ફરી ગયું આખું 4 વર્ષે, પછી જવાબ એક્ઝેક્ટ નીકળે. તમારો જવાબ તો નાનો જ હોય, પણ ચોગડદમથી પરફેક્ટ નીકળે. એ વિઝન અમારું ફરી ગયું કહેવાય. એટલે અમારે બીજા વ્યૂ પોઈન્ટથી આ વ્યૂ પોઈન્ટથી એવું જવું ના આપણે, ફરી જ જાય આખું વિઝન. હવે કોઈની પાસે વિઝન પરફેક્ટ ના હોય, જવાબ આપે સાચો, પણ વ્યૂ પોઈન્ટ વાળો હોય, બીજા વ્યૂ પોઈન્ટ ખોટો હોય. એની પાસે જવાબ સાચો છે પણ વ્યૂ પોઈન્ટ વાળો જવાબ છે. અમારો જવાબ સેન્ટર વાળો હોય એટલે પ્રિન્સિપલ વાળો હોય. કેવો હોય? એટલે તમે એને મૂવ થઈ શકો નહીં. પેલા પાસે વ્યૂ પોઈન્ટ હોય, શું છે? સાચો વ્યૂ પોઈન્ટ હોય, પણ બીજા વ્યૂ પોઈન્ટ તો ખોટું હોય. તો આધ્યાત્મિક દ્રષ્ટિએ જે ક્રમણ, કારણ કે વિચારો ગમે તે રીતે રેન્ડમ ભાષે છે, પણ આપણે કીધું કે અગર એ ઓપિનિયન્સથી આવ્યું તો કેવી રીતે ઇઝ ઇટ કમ્પ્લીટ રેન્ડમ કે પછી એનો પણ કંઈ ક્રમ હોય? અત્યારે વિચાર આવે છે એ ગયા અવતારના ઓપિનિયનનું ફળ છે. એમાં ક્રમણ આવે છે જ ક્રમણ છે. ક્રમને હોય, અતિક્રમને હોય, બે હોય, અને બંને ડિસ્ચાર્જ જ છે.
શું છે? ડિસ્ચાર્જ છે. વાણી પણ ક્રમણ હોય કે અતિક્રમણ ડિસ્ચાર્જ છે. વર્તન ક્રમણ હોય કે અતિક્રમણ ડિસ્ચાર્જ છે. તો જે અસ્વીકાર્ય વિચારો આવે છે એનો આપણે આગલા જન્મમાં કોઈ પ્રકારનો અભિપ્રાય રાખ્યો જ હશે માટે જ એ આપણી પાસે આવે છે. હા, તો શું બરાબર છે? પછી તો પ્રશ્ન શું છે? તો એવું કેમ આપણને એવું ભાસે છે કે આ વિચાર તમારો હોઈ જ ના શકે કારણ કે મારો અભિપ્રાય જ નથી કે મારું એમાં 0% સિગ્નેચર છે. તો સિગ્નેચર નથી પણ આવ્યો ખરો ને. આવ્યો ખરું. આ જેટલા લોકોને ખોટ જાય છે એ બધાને એવું જ લાગે છે કે મેં તો આવું કર્યું જ નથી, કેમ ખોટ આવી? એટલે પ્રશ્ન પછી એવો થાય કે એવા કેવા અભિપ્રાયો હોઈ શકે કે જેનાથી આવું મન બંધાય. એ સમયે આપણે કોઈ નેગેટિવિટીથી વિચાર્યું હોય એ એંગલથી એવું મન બંધાઈ ગયું હોય તો આ વખતે વિચાર આવે એવા. એ સંજોગ ઉપર આધાર છે ને. અત્યારે આપણને કેમ ખબર એ કેવળ જ્ઞાનીનો પ્રશ્ન છે કયા સંજોગોમાં થયો હશે. પણ રિઝલ્ટ ઉપરથી ખ્યાલ આવે છે કે એક્ઝામ વગર રિઝલ્ટ ના હોય. આટલું તો લોજિક આપણી પાસે હોવું જોઈએ. રિઝલ્ટ આવ્યું માટે એક્ઝામ આપેલી હોવી જોઈએ. આટલું લોજિક હોવું જોઈએ. એક્ઝામ શું આપે ભલે ખબર નથી પણ રિઝલ્ટ ઉપરથી ખ્યાલ તો આવે ને કે એક્ઝામ આપી એવું રિઝલ્ટ આવે ને. નથી આટલું એનફ છે. તો કેમ થોડા વિચારો રૂપે જ રહી જાય છે પણ થોડા એક્શન્સમાં આવે. ડિપેન્ડ ઓન સ્ટ્રેન્થ. કેટલાક વિચારો વિચાર રૂપે હોય, કેટલાક વિચારો વિચારની વાણી રૂપે હોય અને કેટલાક વિચારો વિચાર વાણીને વર્તન રૂપે પણ હોય. ડિપેન્ડ ઓન સ્ટ્રેન્થ એન્ડ ડિપેન્ડ ઓન ક્વોલિટી ઓફ યોર કર્મ. બધું ઇક્વલ હોય નહીં. કેટલાક વિચારો આવીને જતા રહે, કોઈ લેવા દેવા જ ના હોય. કેટલાક વિચારો એવા હોય કે તમને અસર કરી જાય રાગ ને દ્વેષના, પણ તોય વાણીથી ના બોલો. કેટલાક વિચારો એવા હોય છે કે રાગ દ્વેષની અસર કરે અને વાણી દ્વારા વ્યક્ત થાય. અને કેટલાક વિચારો એવા હોય કે અંદર બી અસર કરે, વાણીથી બોલો અને વર્તનમાં પણ આવી જાય. ઇટ ડિપેન્ડ ઓન યોર કર્મ. ઇટ ઇઝ નોટ અ સ્ટાન્ડર્ડ ઓફ ઇટ. ડિપેન્ડ ઓન યોર કર્મ. નોબડી ડિસાઇડેડ. યોર કર્મ ઇઝ ડિસાઇડેડ કે તમે કયા લેવલનો હિસાબ લઈ રહ્યો છો. પણ નીકળ્યા ઉપરથી ખબર પડે કે આવો હિસાબ હતો. નીકળ્યા પછી અને શું બધા જ આટલા એક જન્મના જ કારણો હોઈ શકે કે એક કરતા વધારે જન્મોના પણ કારણો હોઈ શકે? આ કર્મના ફળ જે ભોગવ્યું છે તે એક જ અવતાર લે છે. એક જ અવતાર. અપવાદ જેવો એકાદ હોઈ શકે, મે બી એક્સેપ્ટ એબનોર્મલ કહેવાય એવો કર્મ. નોર્મલ તો બધા 99.99% બધા પ્રીવિયસ બર્થના છે. એ જરૂરી કરે કે એ બધા આ બર્થની અંદર ક્લિયર થઈ જાય તો પછી એની માટે પાછું બીજું બર્થ લેવો પડે. મનુષ્ય ભવના કર્મ આ ભવમાં બધા ખલાસ થઈ જાય. અપવાદ રૂપે એકાદ બાકી રહે કે જેને ભોગવવા માટેના સંજોગો ના મળ્યા. સર્કમસ્ટાન્સીસ ડ્યુ ટુ ધ નેચર, નોટ ડ્યુ ટુ ધ યોર મિસ્ટેક. તમે તો બીજ નાખી દીધું છે પણ ફળ આપવા માટેના સર્કમસ્ટાન્સીસ ના મળે ત્યાં સુધી એ પેન્ડિંગ રહે. ઘૂસાય નહીં. હવે તમે એ બધા પછી ડિસ્ચાર્જ કરવો થઈ ગયા છે. ડિસ્ચાર્જ જ છે ને. તો પછી નેક્સ્ટ ભાવ તો ડેફિનેટલી છુટકારો થઈ ગયો નહીં. નવા બાંધતા નથી એનો તો કે ડિસ્ચાર્જ પ્લસ બી કરી દેશે. તો કમ્પલસરી છે ને. આ છેલ્લો અવતાર થોડો છે. આ છેલ્લો અવતાર છે કોણે કીધું? એટલે આ લોકો છે તારું માતા કે આપણા આ બધી ભ્રાંતિ છે બધી. ઇટ્સ ઇલ્યુઝન. આ દુનિયામાં મહાવીર પણ આગલા અવતારે કર્મ બાંધ્યા હતા, રામે બાંધ્યા હતા અને કૃષ્ણએ બાંધ્યા હતા. તારે છેલ્લો અવતાર આવ્યો હતો, ઉપરથી નતો આવ્યો. બોલતા નથી સમજવા પડે. ના પણ હું જવાબ આપ્યા પછી તો હું એક્સપ્લેન કરું પછી તો બોલો કે આ બરાબર છે. એમ તો કહો. હવે ક્લિયર નથી. રામકૃષ્ણ મહાવીરને પણ છેલ્લો અવતાર આવ્યો તો આગલા અવતારના કર્મના આધારે. તો આપણે એમના કરતા મોટા થઈ ગયા છે કે કર્મ ના બંધાય? સમજી જાઓ. કર્મનો સિદ્ધાંત હજી ક્લિયર નથી થતો. કર્મ ભાવથી બંધાય છે. હે? છેલ્લો કર્મ જેમ છે છેલ્લા અવતારમાં કર્મ બાંધનારો હોય નહીં. કોણ ના હોય? કર્મ બાંધનારો ના હોય. કોણ કર્મ કોણાથી કર્મ બંધાય છે? આ શરીરમાં કર્મ બાંધનારો કોણ છે? કરતા તો કોણ એ? એનું ટાઇટલ શું? જેને પાછલા જન્મની અંદર કર્મ બાંધીને આવેલો છે એ discharge. આપણે કોણ બાંધે છે એમ પૂછું છું. ચલો કર્મ ભોગવે છે કોણ? દર્શન શરીર. શરીર.
બરાબર છે? એક જોબ મળી ગયો કે કર્મ ભોગવે છે આ શરીર, તો પછી કર્મ બાંધે છે એનું ટાઇટલ આપો. હવે અહીંયા શરીર બોલ્યા તો અહીંયા ટાઇટલ શું? એ દર્શન ના એ દર્શન. અમારે ખબર છે, હું સમજી ગયો. હું જ્ઞાન દર્શન નહીં સમજુ. એ 2 વખત બોલ્યા એટલે સમજી ગયો, પાકું થઈ ગયું. આ તમારા કવિરાજ હતા ને, કવિરાજ ને 3 વાગે બપોરે ફોન આવ્યો કોઈ ભાઈનો. હાલો, રિંગ વાગે કવિરાજ કહ્યું હાલો. પેલા કે હું ધીરું બોલું. કવિરાજ કે મોટેથી બોલો ને પણ. તો કે ના હું ધીરું બોલું. પણ કવિરાજ કે ચાર્જ નહીં લાગે, મોટેથી બોલો ને. પેલો કે મારું નામ ધીરું છે. ના સમજાયું. એવું તમે દર્શન બીજી વખત બોલ્યા એટલું સમજી ગયો કે તમે જ્ઞાન દર્શન ની વાત નથી કરતા. પહેલી વખત મને એવું લાગ્યું કે દર્શન તમે પેલું એ બોલ્યા, બીજી વખત બોલ્યા એટલે હું સમજી ગયો કે તમે દર્શન ને ઇટ્સ યોર નેમ. એ સમજી ગયો તો તરત જ. તો મને એમ કહો તો હવે કર્મ ભોગવે છે દર્શન તો બાંધે છે, એનું ટાઇટલ શું? મારે ટાઇટલ જોઈએ. તમે જેને પૂછે ટાઇટલ એનું શું, આ તમે એમ કહ્યું કર્મ કોણ ભાઈ, તમને કહ્યું દર્શન ટાઇટલ કેવા ના કહેવાય? તો બાંધનારો કોણ? ભોગવનારું આ દર્શન છે. દર્શન ટાઇટલ થયું, બરાબર છે? મગનભાઈ છગનભાઈ એ ટાઇટલ થયું. તો પછી બાંધનારો કોણ? ભોગવનારું ટાઇટલ આવ્યું, બાંધનારું કોણ? બોલો. પ્રતિષ્ઠિત આત્મા બાંધે. બાંધે એ જન્મની માન્યતાઓ આ જન્મમાં જે બંધાય છે તેના આધારે નવો અવતાર મળશે, અને આ અવતારે બાંધનારો એ પ્રતિષ્ઠિત આત્મા અને ભોગવનારો એ દર્શન. અમને મૂળાત્મા, પ્રતિષ્ઠાત્મા, ડિસ્ચાર્જાત્માનું થોડું વિગત કરશો. તો આપણે વાત કરી જ છે ને. તમને ખ્યાલ નથી? આટલા બધા જ્ઞાનમાં આગળ વધી ગયા તમે કે પાયાનું ખબર નથી. આ શરીરની અંદર ભગવદ ગીતામાંથી એટલું તો ખ્યાલ છે કે લાઈક તમે જ્ઞાન વિધિ નથી લીધી? જ્ઞાન લીધેલું છે. આજ્ઞા બાજ્ઞા બધું સમજાય છે કે નહીં? એ ક્યાં સવાલ છે? હું લાઈફ ટાઈમ મેમ્બર છું, ચિંતા ના કરશો. ઇસ્કોન મારી પાસે પાસપોર્ટ છે. એવું ના, આપણે જુદા નથી, એક જ છે આપણે. બોલો બોલો. આ તો મેનલી અમે લોકો પેલું જે ભગવદ ગીતાનું જ્ઞાન છે એના સરાઉન્ડિંગ ફરે કરતો હોય છે. એ રીતે એની અંદર કીધેલું છે કે ભાઈ 2 આત્મા, એક તો કે જીવાત્મા અને બીજું તો કે પરમાત્મા, બંને 2 બર્ડ્સ ત્યાં આગળ છે. પરમાત્મા છે એ જીવાત્માને જુએ છે, જીવાત્મા શું કરે છે એને જુએ છે. એ જ મેઇન જ્ઞાન છે કે ભાઈ જીવ શિવ બની જાય ત્યાં સુધી તમારે 84 લાખના ચક્કરમાં ફર્યા કરવું. એ જ્ઞાન થોડું. કર્મ કોણ બાંધે છે? પ્રતિષ્ઠિત આત્મા એટલે શું? પ્રતિષ્ઠિત આત્મા એટલે શું? હું કહું કે દર્શન એટલે શું, તમે કહેશો મન વચન કાયા, બરાબર છે? તો પ્રતિષ્ઠિત આત્મા એટલે શું? માન્યતાઓનું પુત્ર. માન્યતાઓના પુતળાની અંદર શું પ્રોસેસ હોય? આ બધી કર્મ કેમ બંધાય છે એના સેમી ક્વેશ્ચન હું પૂછું છું. કર્મ કેમ ભોગવાય છે એ ટોપિક કાઢતો નથી. હવે બંધાય છે કેમ એ ટોપિક છે અત્યારે. શું કીધું? એટલે પહેલું આવ્યું પ્રતિષ્ઠિત આત્મા. બીજું તમને કીધું, શું કીધું તમે? તમે જવાબ આપ્યો ને? ના, પ્રતિષ્ઠિત આત્મા તો અમને કીધું, પણ તમે રિપીટ કર્યું, પણ તમે શું આગળ જવાબ આપ્યો કે પ્રતિષ્ઠિત આત્મા કોને કહેવાય? માન્યતાનું પુતળો. એ માન્યતાના પુતળું ઊભી કેવી રીતે થાય, એની પ્રોસેસ કેવી રીતે થાય? માન્યતાનું પુતળું ઊભું કરવાની પ્રોસેસ કેવી રીતે થાય? માન્યતાઓ બધી ભેગી કરી દીધી, એક પરમાણુ ભેગું થઈ જાય. કઈ જગ્યાએ આ પ્રોસેસ થાય? વિચ પ્લેસ? આગલા જન્મની વાત ક્યાં છે સાહેબ? હું તમને એમ પૂછું, ગયા અવતારના કર્મ તમે આ વખતે ભોગવો છો તો કયા ઇન્સ્ટ્રુમેન્ટથી ભોગવો છો? તો તમે કશો મનથી ભોગવું છું, વાણીથી ભોગવું છું, કાયાથી ભોગવું છું, એનું એક નામ છે દર્શન.
એટલે આ 3 પ્રકારના ભોગવટાથી હું ભોગવું છું. ધીસ ઇઝ અ ઇન્સ્ટ્રુમેન્ટ. બરાબર છે. કર્મ ભોગવવાનું ઇન્સ્ટ્રુમેન્ટ, એનું નામ દર્શન. હવે અહીંયા આવ્યું કર્મ બાંધવાનું ઇન્સ્ટ્રુમેન્ટ, એનું નામ પ્રતિષ્ઠિતાત્મા. એ પ્રતિષ્ઠાત્મા પ્રોસેસ કરે છે, તો એ પ્રોસેસના ટાઇટલ જોઈએ છે. જેમ અહીંયા મન વચન કાયા ભોગવવાના છે, એમ મારે બાંધવા માટેના જોઈએ છે.